સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા। શહેરી મતદારોએ ફરી ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપનો આમ તો દબદબો જોવા મળી રહ્યો છે, પરંતુ આ ચૂંટણીમાં કેટલાક ઉલટફેર પણ જોવા મળ્યા, જેમાં જયરાજસિંહના ગઢમાં ગોંડલમાં જિગીશા પટેલે બાજી મારી છે। જી હા, ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ રાજકીય માહોલ છે તે ગરમાયો છે। એક તરફ ભાજપે બહુમતી સાથે સત્તા પર પોતાની પકડ છે તે મજબૂત રાખી છે, તો બીજી તરફ ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કરીને 22માંથી 4 બેઠક જીતી છે। આ 4 બેઠકમાંથી ખાસ કરીને જિગીશા પટેલની જીત ચર્ચાનો વિષય બની છે। છેલ્લા ઘણા સમયથી તેઓ ગામડાઓમાં જઈને સતત પ્રચાર અને જનસંપર્ક કરતા રહ્યા હતા। લોકો સાથે સીધી મુલાકાત, સ્થાનિક મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન અને સતત મેદાનમાં રહેવાની તેમની મહેનતનું પરિણામ આજે સ્પષ્ટ જોવા મળ્યું છે। મતદારોનો વિશ્વાસ છે તે જીતવામાં તેમણે સફળતા મેળવી છે। આ જીત પર જિગીશા પટેલે શું કહ્યું છે, પહેલા તે સાંભળો। આજ રોજ અમને ગોંડલની જનતાએ ખૂબ જ આશીર્વાદથી આવકાર્યા છે, ખૂબ જ કહેવાય ને કે પ્રેમ આપ્યો છે। અમારી ઘોઘાવદર તાલુકા પંચાયત, મોવિયા 1 તાલુકા પંચાયત અને મોવિયા જિલ્લા પંચાયતની અંદર અમારો ભવ્ય વિજય કરાવી અને ગોંડલની જનતાએ અમને આ ભૂમિ ઉપર, આ ભગવત ભૂમિ ઉપર અમને એક મોકો આપ્યો છે। અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓને હું કહેવા માંગુ છું કે આપનો ખૂબ ખૂબ આભાર કે જે આપના માટે મેં જે લડાઈ ઉપાડી હતી એ લડાઈને આપ સમજી અને આપે મને જે આશીર્વાદ આપ્યા છે, અમારા ઉમેદવારોને જે આશીર્વાદ આપ્યા છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર। ગોંડલ તાલુકાની જનતાને પણ હું કહેવા માંગુ છું કે આ એક અમારું કહેવાય ને એક પહેલું પગથિયું છે। આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે કાંઈ પણ કામો કરવામાં આવશે એ જોઈ અને તમને લાગશે કે નહીં આ જ રોલ મોડલ છે, આ જ ગોંડલ માટે આપણે કહેવાય ને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને રોલ મોડલ બનાવી અને હકીકતમાં ગોંડલમાં શું હોવું જોઈએ, કેવી ફેસિલિટી હોવી જોઈએ, શું સુવિધાઓ હોવી જોઈએ, જનતાના હક અધિકાર શું હોવા જોઈએ, એ તમને આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી અમે બતાવીને રહેશું। જો કે અહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલા જે મતદાન થયું છે તેનાથી એક વાત છે તે સ્પષ્ટ થાય છે કે જનતામાં ક્યાંક ને ક્યાંક નારાજગીનો માહોલ છે। ખાસ કરીને પાટીદાર સમાજનો ઝુકાવ છે તે આમ આદમી પાર્ટી તરફ જોવા મળ્યો છે। ઘણા વિસ્તારોમાં જ્યાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે ત્યાં આપના ઉમેદવારોને સફળતા મળી છે। જો વિસ્તૃત રીતે જોવામાં આવે તો નર્મદા જિલ્લાને છોડીને મોટા ભાગની એવી બેઠકો પર આમ આદમી પાર્ટીને જીત મળી છે જ્યાં પાટીદાર મતદારોનો પ્રભાવ વધારે હોય। આથી રાજકીય વિશ્લેષકો એવું માને છે કે આ જીતનો સીધી રીતે આમ આદમી પાર્ટીની લહેર તરીકે જોવી કદાચ યોગ્ય નહીં ગણાય। આમ આદમી પાર્ટીના ચહેરા તરીકે જે ચર્ચામાં છે તે ગોપાલ ઇટાલિયાની જો વાત કરીએ તો તે પોતે પણ ગોંડલમાં ખાસ પ્રચાર માટે નહોતા ગયા, તેમણે ગોંડલમાં પગ પણ નથી મૂક્યો, છતાં પણ જિગીશા પટેલ જેવા મહિલા ઉમેદવારે જીત નોંધાવી છે। ત્યારે આ જીતને ગોપાલ ઇટાલિયાની કે આમ આદમી પાર્ટીની જીત નહીં પરંતુ પાટીદારોની જીત તરીકે જોવી જોઈએ, જિગીશા પટેલની જીત તરીકે જોવી જોઈએ। રાજકીય પરિસ્થિતિને નજીકથી જોતા એવું લાગે, એવું જણાય કે પાટીદાર સમાજના કેટલાક નેતાઓ અને આગેવાનોમાં ભાજપ પ્રત્યે નારાજગી કે અસંતુષ્ટિ જોવા મળી રહી છે અને આ જ નારાજગીનો લાભ આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં મળતો જોવા મળ્યો છે। અંતમાં એવું કહી શકાય કે ગોંડલ તાલુકા પંચાયતની આ ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે તે પાર્ટીની નહીં પરંતુ એક ચોક્કસ સમાજના વલણ અને સ્થાનિક નેતૃત્વનું મહેનતનું આ પ્રતિબિંબ છે। ખાસ કરી જિગીશા પટેલ જેવા ઉમેદવારની જીત દર્શાવે છે કે ગ્રાઉન્ડ લેવલ પર કરાયેલું કામ અને લોકો સાથેનો સંપર્ક હંમેશા પરિણામ આપતો હોય છે। આ ચૂંટણીના પરિણામો આગામી સમયમાં ગુજરાતની રાજકીય દિશા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત આપે છે। આપણા શું વિચાર છે સમગ્ર મુદ્દાને લઈને મને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।